વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી 201 તાલુકામાં વરસાદ થયો છે. 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસ્યો છે 6.5 ઇંચ વરસાદ. વિસનગરમાં વરસ્યો છે 6.3 ઇંચ વરસાદ, ત્યારે લુણાવાડા, વિજાપુર અને વડગામમાં વરસ્યો છે 5.5 ઇંચ વરસાદ. સવારે 6 વાગ્યાથી લઈને જે વરસાદ ચાલુ થયો હતો, પ્રાંતિજમાં 6.5, વિસનગરમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો છે, લુણાવાડામાં 5, વિજાપુરમાં 5 અને વડગામમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે તલોદમાં 4.5, હિંમતનગરમાં 4.4 અને મોડાસામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જોટાણામાં 4 ઇંચ, માણસામાં 4 ઇંચ, મેઘરજમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડામાં 3.8 ઇંચ, વડનગરમાં 3 અને ઊંઝામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. પાલનપુરમાં 2.8, બાયડમાં 2.8 અને સાતલપુરમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. બેચરાજીમાં 2.5, વાપીમાં 2.5 અને સંતરામપુરમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો. ખાનપુરમાં 2.4, ધાનેરામાં 2.3 અને પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો. ત્યારે વિસનગરમાં 6.3 અને મહેસાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે.